એ ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી મોટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મોટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મોટુકી ફોડે. ચાર પાંચ ગોવાળિયા ટોળે વળીને મિયાઉ. જો તો કેવી અસલ મજાની સૂતી છે. હે ચાર પાંચ ગોવાળિયા ટોળે વળીને એકબીજાને કાંધે ચડીને વનરાવનમાં વનવર જો તો શબ્દ એ કપાઈ જાય છે રે આવે તો. હે વનરાવનમાં મોરલી વગાડે મારો શ્યામ, શ્યામ આવીને મારી માટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી માટુકી ફોડે. મિયાઉ. હે મારી સ્વીટી હજી ના ઉઠી તું? ઉઠી જા સ્વીટી. એ સ્વીટી ને વહે ઉઠાડજે. પેલા મને છે ને માર મોજા ગોતી દે. હે મારા રામજી આવડા મોટા થયા અધ ગેઢા પણ એને આજ સુધી કોઈ દી એને મોજા ના મળ્યા. તમે મને ઈ કયો જીગર કે હજી તમારે કેટલું પરાવલંબી બનવાનું છે? હા મારા ઉપર જ જીવો છો તમે તો. જો આટલા દી હું ન હોત તો તમારું શું થાત? સાચી વાત છે સેજલ, તું ન હોત તો મારું શું થાત? પણ છે ને એની ખબર તો તું ન હોય ને તૈયા જ પડે. તો હું એમ કહું છું કે મહિના કે 2 મહિના આટું તાર પૈયે રોકાવા લઈ જા. આ તો વાતો થાય હમણાં જાવ તો ખબર પડે. ખબર છે તમને? એમ કેમ તાર જાવું જ નથી? હા મને મોજા ગોતી દે. માર તો દુકાન જાવું છે. તારે જ્યાં જાવું હોય તે જા ને જે ન જાવું હોય તે ના જા. પણ મને તો મોજા ગોતી દે. આડા બધા 2 ડોરા ભગવાને શું કરવા આપ્યા છે જુઓ ને હમુ. ઈ 2 ડોરા છે ને ભગવાને મને ચશ્મા પહેરવા આપ્યા છે. હવે છે ને તું મને મોજા ગોતી દે. આ તમે ચાય મુકતા થાવ જાવ. મારા હાટુ એ મુકજો. પાછા ઘણું પાણી ના નાખતા નકર રૂગું પાણી ઠપકારશો. હું તમારા મોજા લઈને આવું સોરી હોલમાં જ. કોઈ દી એમ નહીં કે મારા વગર આજ તૈયાર થઈ ગયા. આત્મનિર્ભર બનો આત્મનિર્ભર મારી જેમ. અને છે ને ગેસ ઉપર ચાય મૂકો ને ગેસ હાવ ધીમો રાખજો. અત્યારે કેવો મોઘો થઈ ગયો છે ગેસ. અહીંયા તું જ બનાવ ને. ગેસ મોઘો થઈ ગયો તો મારી કન તો ગેસ બળીએ જાય જો. હા ગેસ બારવો હોય ને તો તમને યાદ ચડાવી દઉં કે યાદ કરીને ગેસનો બાટલો ભરાવી લેજો. ગેસ ખતમ થઈ જશે ને તો કાંઈ નહીં થાય. પછી મહિના 2 મહિનાના ઉપવાસ ઉપર ઉતરવો પડશે. પણ ગેસના બાટલા ભર્યા વાળા તો ગામમાં જ આવે છે, શેરીમાં જ આવે છે. ભરાવી લેવાય ને. હું ક્યાં ઘરે હોઉં છું શેરીમાં આવે તો. ઈ તો દર ગુરુવારે કે શુક્રવારે કે શનિવારે કે એમ આવે. એમ નથી આવતો દર મંગળવારે આવે છે. એ હું ઈ જ કહું છું. ઈ તો એકાદો વાર નક્કી કરીને આવે અને મારે રવિવાર છે રજા ન હોય. તો હું ગેસનો બાટલો ભરાવ ને ઈ કેદી ભેગો થાય? તમારી દુકાનેથી દોડ્યો હોય ગેસનો બાટલો ભરાવી જવાય. ઉમે તમારી દુકાનમાં ગેસનો બાટલો નહીં જોતો હોય. હવે અમને છે ને દુકાનોમાં ગેસના બાટલા મોંઘા પડે છે. ઘરવાળા તોય સસ્તા છે. દુકાનવાળાને તો જે મોંઘા પડે છે ને. ગેસના ભાવ તો બળબડિયા બોલાવે છે બળબડિયા. ગેસના ભાવ તો બળબડિયા બોલાવે જ ને. એટલે જ કહું છું કે છે ને ગેસ કરકસર પૂર્વક વાપરવો. હા તો અહીંયા જાવ ચાય મુકતા થાવ ને હું આવ રહી. એ આ જાઉં છું જાઉં મારી માં. નકર મને ખબર છે તું મને અહીંયા નકર ઊભો રહેવા નહીં દે. હા તો અહીંયા જાવ જીગર જાવ. એવી અસલ કડક મજાની ચા બનાવો પણ પાણી થોડું નાખજો. ચીકણાઈ ન કરતા દૂધમાં કંજુસાઈ ન કરજો. આટલું બધું કચકચ કરવું હોય ને તો હાથે જ ચા બનાવીને પી લેવાનો. કાન તારી રે મોરલીઓ માં જાદુ ભર્યા. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આપણે તો છે ને મોજે દરિયા છીએ. તમે બધા કેમ છો? આ ગેસના બાટલાના હમણાં બહુ ભાવ વધી ગયા છે. તમારે કેવા ભાવ છે? અને તમારે ત્યાં કેવી ગેસના બાટલાની તંગી છે? અમારે અહીંયા તો બહુ તંગી છે હો. પેલા તો કોકના ઘર રમવા જાય ને તે બેહારે ને પરોણે ચા પાય હો. આપણે 4 વાર ના પાડીને તોય ચા પાય ને એટલે પાય જ. અને અત્યારે તો આપણે એકવાર કહીને ના નથી પીવો એટલે ઈ આપણી બાજુ બેસી જાય માની જાય. તઈ એમ જ હોય ને આ ગેસના બાટલાની અસર છે. કેવો ભાવ ચડ્યો છે બાપા. ઓહો હો. કોને આ ગેસના બાટલાનો વધેલો ભાવ નડે છે? આ વિડિયો છે ને અહીંયાને મોકલી દેજો. અને છે ને માર તો હજી ગેસનો બાટલો ભરાવાનો છે. હમણાં ખતમ થઈ જશે. ધમતા રહેશું કે ઉપવાસ ઉપર ઉતરવું પડશે. અને તમારે ત્યાં ગેસના બાટલાની કેવી તંગી છે જરી કમેન્ટમાં કહેજો તો. અમાર તો અહીંયા છે હો તંગી. કોઈ માંગવા આવે ને તો છે ને સ્ટીલનો ખાટલો આપી પણ ગેસનો બાટલો તો ન આપી હો. મેં તો એવું સાંભળ્યું છે કે છે ને ઈરાક ને ઈરાન વચ્ચે યુદ્ધ હાલે છે ને એટલે આ ગેસના બાટલાના ભાવ વધી ગયા છે. શું આ સાચું છે મિત્રો? તમને ખબર હોય તો જરી કમેન્ટમાં કરીને કહેજો તો કે આ ગેસના બાટલાનો ભાવ કેમ આટલો વધે છે રહ્યો? શું પાછા વરી બર્તન લઈ આવીને વાપરવા પડશે? જે થાય હરી ઈશા કા. કે કાન તારી રે મોરલીઓ માં જાદુ ભર્યા. જાદુ ભર્યા ને કાન હૈયે વસ્યા. કે કાન તારી રે મોરલીઓ માં જાદુ ભર્યા. જીગર ઓ જીગર એ કેમ થઈ જાય હજી કેમ ના આવી? એ પણ શું બારે બેઠી રાડું પાડે છે? અંદર હાલી આવ ને ક્યાં નકા કિચન સેટું હતું. 12
હાથે ચાય બનાવવા આયા છો, હજી ચાય તમારી તૈયાર ન થઈ રહી? એ પણ થાય છે રી, ચૂલા ઉપર ચડી જાઉં તો થાય? જો આટલી બધી વાર થાતી હોય ને તો તમારે ચૂલા ઉપર જ ચડી જાવું જોઈએ. મેં તને કીધું જ છે કે તારે કચ કરવું હોય ને તો હાથે ચા બનાવીને પી લેવાની, પણ જ્યારે હું કામ કરતો હોઉં ને ત્યાં કચ તો નહીં જ કરવાનું, એટલે નહીં જ કરવાનું. હા હવે ચાય બનાવો ને 12 મહિના થયા બનાવશે રે, હા ઠેરવીને લઈ આવશે. મારે છે ને ઠંડી ચા નથી પીવી, ગરમ પીવી છે, એટલે ગરમ કરીને લઈ આવજો. એવી હાવ કંજુસાઈ ન કરજો ગેસની કે ખાલી ટાઢા દૂધમાં ચા ને ખાંડ નાખી દીધા ને હલાવીને લઈ આવ્યા કે લ્યો ચાય થઈ ગઈ. આપણે એવી કંજુસાઈ હાવ નથી કરવી. તારા જેવો કંજૂસ નથી હું, કંજૂસ મખી ચૂસ. તમે હશો કંજૂસ ને મખી ચૂસ ને ખડૂસ ને હંધોય, હું તો કાંઈ નથી. ખબર છે ને આટલા દી હંધાઈ ગેસના પૈસા મેં જ દીધા છે. આ વખત છે ને તમે દેજો. હા આટલા દી તો તું દેજ ને, આટલા દી ક્યાં એટલો મોઘો હતો ગેસ, હવે થયો છે મોઘો તો. હા તો એ મોઘો થયો એટલે આટલા દી મેં ન દીધા પૈસા. પણ હું દઉં કે તું દે ઈનું ઈ જ કહેવાય ને. હા તો હું ઈ જ કહું છું ને કે હું દઉં કે તમે દે ઈનું ઈ જ કહેવાય, એટલે કહું છું પૈસા પે કરી નાખજો ગૂગલ પે. નકર હું ગૂગલ પે કરી નાખીશ, ખાલી ઓટીપી આવે ઈ મને કહી દેજો. જબરી ત્યાં જડબારી તો બહુ જબરી વાલા. ચા બને એટલે જલ્દી લઈ આવો પાછા. હું પેમેન્ટ કરીશ પણ ગેસનો બાટલો તું ભરાવા આવજે તો જ કરીશ. હા ભલે. હા બાપા નકર તમે નહીં આવો, આરુના પીર છો, મારે જાવું પડશે. હા હવે કઈ વાંધો નહીં. હા તો અહીંયા ચા તો લેતા આવો, વાંધો ના હોય તો. 10,000 વાર કીધું કે બારે બે ચા લઈ આવશું, તને સંભળાય તો થાય ને. મારા કાન તો એકદમ બરોબર છે, તમે કીધું જ નહીં હોય. કાનાને નોતરું દીધું રે ગોપી બાન ભૂલી ગઈ, વાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ. એ હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. હા હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. સેજલ કઈએ તને કીધા વાળું ધકશે હાચું, મારા જેવું કોક હોય બચારું ઈ કીધા વાળું ધકશે કે તું ગાંડી ને ગેલી જ છો. ત્યાં હું લંબાવીને કહો છો, મને તો ખબર જ છે હું ગાંડી ગેલી છું. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. કોઈનો છતર્યો છતરાઉં એવો સસ્તો નથી રે, હું કઈ ગાંડો નથી રે. હા મારી માં આવું મોઢું ના બગાડ, મને ખબર છે તું ગાંડીએ નથી ને ઘેલીએ નથી. અને છેતરાવાની વાત તો છેટી રહી ગઈ, તો આખા ગામને વેચી આવે વિસો. કોઈનો છતર્યો છતરાઉં એવો સસ્તો નથી રે, હું કઈ ગાંડો નથી રે. આ સેજલ તો મને કઈ રે સમજમાં ના આવે, ઘડીક મહિના મૂડ તો બહુ બદલાય ભાઈ. ક્યારેક તો દાંત કાઢીને વાતો કરતી હોય ને તો આપણા ગટ્ટામાં એક લગાવી દે થપ્પડ, અને આપણે લગાવવા જાય ને તો હામી બે ખાઈ. હે મારા રામજી. 4-5 ફૂલડા લઈને મંદિરીએ આવે, આઘા ઊભા રહીને ફદિયા ફગાવે. એવા પિત્તળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. કોઈનો છતર્યો છતરાઉં એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. અને આ તમને કહું છું ટાણે કરજો જપાટો થોડોક ચાય ને, મારે ગેસનો બાટલો ભરાવા જાવો છે. આ શરીરના તો હંધાય ભાઈ માણસ છે ને આરહુ ને પીર પડ્યા છે, એમ બચારી બાઈઓ જ ગેસના બાટલા લઈને જાતી હોય ને. તમે તો હાવ નકામા છો, નાક વગરના નકટા. હું ને જલપાબેન બે એમ તો ભેગી હાલી જશે, વેલી જાશો તો વેલો બાટલો ભરાઈ જશે. પાછા તમે ફોનમાંથી મિસ કોલ તો કરી નાખજો એટલે બુક તો થઈ જાય. એ હા ફોનમાંથી મિસ કોલ એ કરી નાખીશ ને તને ઓટીપી એ મૂકી દઈશ. હા તો અહીંયા ભલે ચાંદ ઝપાટો કરો જરાક. હે રામ હે રામ. ઓહો બાપા તડકો તો જુઓ, ગાભા કાઢી નાખે એવો છે ને તડકો ને ગરમી. ઓ સેજલબેન હવે પૂંગે જલપાબેન તમારી જ રાહ જોઉં છું. ક્યાં ગયા તમારા ગેસના બાટલા લઈને નથી આવ્યા? તમારા ગેસના બાટલા નથી ભરાવા? એ ભરાવા જ છે ને આ રહ્યા અમારા ગેસના બાટલા કે એના વગર તો આ તડકે કોણ હેરાન થવા આવે. હા સાચી વાત છે જલપાબેન, પણ મારા રોયા ગેસના બાટલાના ભાવ તો જો વધી ગયા. હંધાય અત્યારે તો લૂંટિયાવાળી જ કરે છે રહ્યા. હા સાચી વાત છે હો તમારી સેજલબેન, હંધાય સોનાવાળા લૂંટે, ચાંદીવાળા લૂંટે, હવે તો ગેસના બાટલાવાળા લૂંટે હેર્યા. તો અહીંયા આપણે તો ભલા માણસને હંધા લૂંટી જાય કે, પણ મારો હજી આવ્યો કેમ નહીં? નકર તો 10 વાગે આવી જાય છે. કોણ જાણે હવે આવશે કે નહીં એ ખબર નહીં ને. પાછી અમે તો પાછો આજ જ બુકિંગ કરાયો છે કે એમુય હોય. હવે તો છે ને 20 દી બુકિંગ નથી થતો, હવે તો 1.5 મહિના ને 2 મહિના બુકિંગ થાય છે. નકર તો 20 દી થઈ જતો. તો અહીંયા હવે તો હંધોય થાશે, હવે તો હંધોય થાશે રેશમા ભાભી. 20 દી હવે 30 દી થાશે ને મહિનોય થાશે ને 2 મહિના થાશે ને 3 મહિના થાય. રામ ના કરે 12 મહિનાનું કરી નાખે. નકર તો ધમતા જ રહી ને હે રેશમા ભાભી. ના ના સાચી જ વાત છે ને, 12 મહિનાનું કરે તો મારી જ નાખે ને. આ વાદળી કલરનો બાટલો કઈનો છે? આવડો મોટો બાટલો તમને આવે છે? એ આ વાદળી કલરનો રેશમા ભાભીનો છે. ઈ તો મેં અહીંયાને કીધું આવડો બધો બાટલો તમને ભર દેશે. એ ના રે ના, ઈ છે ને એનું પેટ મોટું છે, બાકી અંદરથી તો હંધાઈને એવડો છે. આ બાટલો લઈ લેશે ને તમને આપશે, એવા ને એવો મને આપશે. તો એમ કેમ મેં કીધું બાઈ આવો ભેદભાવ કરે છે, આપણને નનકા ને તમને મોટા આપે છે. આવડા મોટા આવતા હોય તો હું
કઢાવી લઉં એકાદો. ના રે ના, હવે મોટા ન આવે ને, આટલા દિવસે ને આવા હતા ને એવડા આવી ગયા, હવે કોઈ ન આવે. એ સાચી વાત, હવે તો ઘટશે ખરા પણ વધે નહીં. ભાવ નહીં હો, આ કિલા. ઓય અત્યારે તો 15 કિલોનો આવે છે ને ગેસનો બાટલો. હા પૂરા 15 ના આવતા જલપાબેન, ઈ તો છે ને કોક ને કોક ઠગણી કરતા જ હોય. ઈ તો હવે આપણે શું કહી હકી કે? ઈ સાચી વાત, આવે એટલોય ઘણોય કા. આ ગયો આવો નહીં ત્યાં કેમ સેટી ઊભ્યો હો? એ બા સેજલબેન, આવડા બધા બાટલા ઉપાડીને પચકા નીકળી ગયા. આવડા બધા બાટલા ઉપાડીને ક્યાં આવું? અહીંયા જ બરોબર છે અહીંયા. એ પણ તમારે ક્યાં ખાલી બાટલા ઉપાડીને આવવાની જરૂર છે? ત્યાં રાખી દો ને, તમારા બાટલા નહીં કોઈ લઈ જાય. હે ઓય એવું તો મને વિચારે ના આવે, લે હાલી આવી. અહીંયા ન જ આવે ને, ઈ તો હારું જલપાબેન. રેશમા ભાભી, તમારે ભેગી હું છું. તમારે ભેગી હું ન તો તમારું શું થાત? હા પણ હજી ગેસના બાટલા વાળો આયો કેમ નહીં? આવી જશે, શાંતિ રાખો ને જલપાબેન. હવે ઉમે તડકામાં આવ્યા છે ને ઉમે આયા, હવે ઊભો જ રહી જાવ ને. કારા થઈ જશો તો 2 વાર લાઈફ બહાબુથી નાઈ લેશું, બીજું તો શું. તમારા ઘરવાળા ભરવા નથી આવતા લાગતા ને ગેસના બાટલા? નથી આવતા તઈએ તો વાત છે, નકર આવડા બાટલા ક્યાં આપણે ઉપાડવાની જરૂર પડે છે જલબેન? એને ઘોડા અને ગાડી હંધોય હોય કે તોય ગાડા ઉપર નાખીને ના હાલ્યા આવે, નકર ગાડીમાં કેવા પડ્યા આવે, કા ટીંગાતા હોય. પણ એને કઠે કે રેશમા ભાભી તમારે નથી ભરાઈ આવતા? મેં તો એને કેટલી વાર જોયા હોય ગાડીમાં ટીંગાડીને આવતા હોય. ના રે ના, પેલા 2 વાર ગયા છે ભરાવા, નકર હમણાંથી તો છે ને હું જ ભરાવું છું. અને આ ગાડી વાળાને ઠકાણે ન હોય ને, એને પાછું કામે જાવું એટલે ટાઈમસર પહોંચવું પડે ને. ના ઈ તો એમ જ હોય. મારે છે ને દવાખાને જવાનું 10 વાગી ગયા. જો મારે અત્યારે દવાખાને જવાનું ટાણું જ છે, પણ આ ગેસના બાટલા વાળો મારો હજી નથી આવ્યો. આ તો હું મારે અત્યારે પેશન્ટ ન હોય તો હાલે, એને કઈ ઇમરજન્સી કોલ આવે તો મારે જવું પડે. હવે તમે નોકરિયાત મળે, તમારે જાવું જ પડે ને. અને ડોક્ટરને તો પેલું જવું પડે, બાઈ ડોક્ટર હે તો જ હે ને આંધો. હા સાચી વાત છે જલપાબેન તમારી. ખુશ ખબર. તમારા ગામમાં તમારા ઘરની બહાર ગાડી આવી ગઈ છે, બાટલો ભરી આપવામાં આવશે. ખુશ ખબર. હે જલપાબેન, તમને સંભળાણો? એ ઓય ગાડી આવતી જશે, આમ પાસેથી ક્યાંકથી અવાજ આવે છે. હા ગાડી આવતી જશે હો. ખુશ ખબર. તમારા ગામમાં તમારા ઘરની બહાર ગાડી આવી ગઈ છે, બાટલો ભરી આપવામાં આવશે. હારું લે, ગેસના બાટલા વાળા એવી રિંગટોન જેવું રાખે એટલે આપણને ખબર પડી જાય કે હવે ગેસનો બાટલો ગામમાં આવી ગયો. ઓય સેજલબેન, પાછો છે ને આ એનું જે બોલે ને એ આખા ગામમાં હંધાય ઘરે સંભળાયો તો જ ખબર પડે ને જલપાબેન કે બાટલા વાળા હોય, નકર તો ગામમાં બચારાને ખબર ન પડે. કોક તો ઘરમાં એવા પૂરાઈને બેઠા હોય ને એને શું ખબર પડે? ખુશ ખબર. તમારા ગામમાં તમારા ઘરની બહાર ગાડી આવી ગઈ છે, બાટલો ભરી આપવામાં આવશે. લ્યો સેજલબેન, આપણે બાટલા ઉપાડીને રોડ કને ઊભા રહી, આપણે જે એની પાસે જવું પડશે. ઈ તો આપણી પાસે કઈ આવવાના નથી. ઓય લ્યો હુના બાટલા લઈ લ્યો. ઓહો જલપાબેન, રેશમા ભાભી, તમે તો 2 બાહુબલીની વાર ખંભા ઉપર ઉપાડી લીધા બાટલા. જય બજરંગબલી, તોડ દે દુશ્મન કે ગલી. જીઓ રે બાહુબલી. લે હાલ તો થાવ હવે આગળ. 1 2 3 1 2 3. અમે તો હાલ તો થઈ જશું સેજલબેન, તમે કેમ ઉપાડશો? મારો ગેસનો બાટલો તો ઉડીને હાલ્યો આવશે. જલપાબેન, મારી ચિંતા ના કરો તમે. રેશમા ભાભી, હા તમારે તો ઉડન ઘોડાવાળો હશે ને ગેસનો બાટલો. નકર તમે તો 1 ઇન્જેક્શન મારો તો ગેસનો બાટલો હાલ તો થઈ જાય, ઘોડા જેવો થઈ જાય કા. હો માર તો ઈ થાય. લે આવી જાવ સેજલબેન. તમને નહીં કે ઘરે ગેસનો બાટલો ભરી દેવા આવે, તમારે અહીંયા જવું પડશે. આવું જ પડશે ને, મને ઘરે ભરી દેવા આવતો હોય તો મારે જોવે શું કે 100 રૂપિયા વાધી દઉં ને તોય ઘરે ભરી દેવા નથી આવતા. એમ ક્યાં અહીં આવે કે અત્યારે તો ગેસના બાટલા જ મોંઘા થઈ ગયા છે. હા સાચી વાત છે જલપાબેન તમારી. કેમ થઈ ગાડી? હમણાં તો આવતી હતી રહી. હમણાં તો એમ પાસેની શેરીમાં જતી, મને લાગે છે કે માટલી શેરીમાં વરી ગઈ લાગે. તો ઈ શેરીમાં ગઈ તો હજી 10 મિનિટ તો પાકી. 10 મિનિટ થાય શેરી કેવડી બધી પડી છે. અત્યારે ધંધો એને કે ગેસના બાટલામાં તૂટી પડે છે. હા સાચી વાત છે. અત્યારે તો કોઈ માંગવા આવે ને તો એને ગેસનો બાટલો અપાય એમ નથી. એ 4 સ્ટીલના ખાટલા અપાય પણ એક ગેસનો બાટલો ન અપાય હો મામા. લઈ આવે તો હું આરામ તો કરી જ લેવાય સેજલબેન. આ તો વધ્યા રાખશે, ગેસના ભાવે વધ્યા રાખશે, કે સોનાના ભાવ વધ્યા રાખશે, કે ચાંદીના ભાવ વધ્યા રાખશે. અને વચ્ચે વળી હુલડ ઉપડ્યું હતું. ડુંગળીના ને બટેકાના ને હંધાયના ભાવ વધ્યા રાખ્યા હતા. ખબર છે ને ટમેટાના ને કેવા ભાવ વધ્યા હતા? હા વધ્યા હતા ને. આ જોજો ને હમણાં સમી જશે. અરે એન્ટીમીટર સેન્ટીમીટર કેટલા મીટર દૂર છે, ગેસના બાટલા વાળો કેટલા મીટર દૂર છે, કે એન્ટીમીટર સેન્ટીમીટર કેટલા મીટર દૂર છે, ગેસના બાટલા વાળો કેટલા મીટર દૂર છે. હમણાં જ તો ગાતો તો ખુશ ખબર. તમારા ઘરમાં નહીં સેજલબેન, તમારા ગામમાં. એ હોય જલપાબેન ની તો હાલે એમાં કઈ ના હોય. ઉભા રહેજો, બીજી વાર બોલું. ખુશ ખબર. તમારા ગામમાં તમારા ઘરની બહાર ગાડી આવી ગઈ છે, બાટલો ભરી આપવામાં આવશે. ખુશ ખબર. હો એકદમ પરફેક્ટ સેજલબેન. હવે તમારે જાવ હોય ને ગાડીમાં એવી રાડુ પાડવા તો તમે એકદમ પરફેક્ટ છો. તમે સુટેબલ પીસ છો તે જવા માટે. હા હું તો રાડુ પાડવા જાઉં જ ને વારી. લ્યો મારે અસલ કામ છે દાક્તરીનું. બાકી રાડુ પાડવાની આવે મજા આવે. ક્યાં રહી ગયો મારો ગેસના બાટલા વાળો? થકવાડી દીધા નહીં? થકવાડી તેને કે ગરજને અકલ ન હોય ક્યાં જાય. અત્યારે તો ગેસના બાટલા વેચાતા નથી મળે એમ દુકાનોમાં. હા તે મુંબઈમાં 4000 5000 5000 10000 એમ રૂપિયા થઈ ગયા છે. કે કેવડા મોટા ભાવ કહેવાય.
કેટલી એ હોટલો ને એવું તો બંધ થઈ ગયું લોજું ને. તો અહીંયા શું થાય, ગેસના બાટલા વગર તો કામ જ ન થાય કે ત્યાં ક્યાં લાકડાને બરત કરવા જવા. હઈ જ ને, અને આ ગેસના બાટલા આવા મોઘા મોઘા, પાછા સ્ટોરેજ ન હોય તોય ન હોય સ્ટોક તો 10,000 નો વિચારે તો સ્ટોક ન હોય. અહીંયા તો આપણે આટલી રાહ જોવી પડે. જો તો ને કાવડા તડકામાં ઊભું હોય કોણ રે. સાચી વાત છે હાવ. એ હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. મજા આવે હરીને જલપાબેન હા ભરવાની. જિગ્નેશ દાદા ભજન ગાતા ઈ છે ખબર છે ને, કેટલી સત્તા એમાં ગવરાવતા નહીં, આપણને તો બહુ મજા આવતી સાંભળવાની. કા એકવાર તો આપણા ગામમાં જ સત્તા કરવા આવ્યા હતા, ખબર કેવી મજા આવી હતી નહીં? 10 દી ત્યાં જમવાનું હોય ને કથા સાંભળીને ખાઈ. એમાં આ ગીત ગવરાવતા જ. કા કૃષ્ણ ભગવાનનું ગીત કેવું મસ્ત નહીં? હું ગાઉં હો, કા નાક નાક અંધે ખુલ્લું કરીને સાંભળજો. હા તો આટલું બધું કહેવાનું ન હોય સેજલબેન, અમે તો સાંભળી, તમે ગાવ એટલે અમારા કાન ખુલ્લા જ હોય. તો 1 2 3 સ્ટાર્ટ. હે હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે, કોઈનો છતર્યો છતરાઉં એવો સસ્તો નથી રે, હું કઈ ગાંડો નથી રે. અત્યારે તો એવું લાગે હે કે આ ગીત છે ને ગેસનો બાટલો ગાય છે રહ્યો. તમે મને ગેસનો બાટલો કહો રે જલપાબેન? ના રે ના સેજલબેન, પણ ગેસનો બાટલો કેટલો મોઘો થયો છે તો એમ જ લાગે ને ઈ જ કહી રહ્યો કે હું છેતરાઉં એવો સસ્તો નથી ને ગાંડો નથી ને ગેલો નથી. ઈ હાવ સાચી વાત બાકી તમારી. હે રમા, હું જરી કોઈ લીમડા નીચે સાયામ બેહું, હું અહીંયા બેઠી બેઠી ગાઉં, તમે સાંભળજો. અને પાછો ગાડી આવે ધ્યાન રાખજો. હા તો અહીંયા કાંઈ વાંધો નહીં. હે હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે, કોઈનો છતર્યો છતરાઉં